નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। હાલ ડોક્ટરની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે। હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે તેમને કયા પ્રકારનું સ્વાસ્થ્ય સમસ્યા થઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સોનિયા ગાંધી 2 જૂન પોતાની દીકરી પ્રિયંકા ગાંધીના સાથે શિમલા આવ્યા હતા અને સરબડા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં રોકાયા હતા। અચાનક તેમની તબિયત ખરાબ થતાં તેમને આઈજીએમસી લઈ જવાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્લુએ પોતાની પ્રવાસ રદ કરી દીધી હતી અને શિમલા પરત ફરી રહ્યા હતા। તેમના આઈજીએમસી પહોંચવાની શક્યતા છે। આઈજીએમસી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।